કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ પોથા લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે ફેમ 4 માં તમારું ટેક્સેશન નું પેપર હતું. આઈ હોપ બધાનું મસ્ત ગયું હશે અને જેણે રેગ્યુલર લેક્ચર વ્યવસ્થિત રીતે જોયા હશે, દાખલા ગણ્યા હશે, તો ઓફકોર્સ સારું જ જવાનું છે. બરોબર, ચાલો તો એનું સોલ્યુશન જોઈ લઈએ આજે આપણે. તો આ આપણું પેપર છે. સૌથી પહેલા શોર્ટ દાખલા જોઈ લઈએ. તો શોર્ટ દાખલામાં ક્વેશ્ચન 1, કોઈ પણ 5 ના જવાબ આપણે આપવાના હતા. પૂછાયા કેટલા છે? 7. 7 માંથી 2 તો થિયરી જ છે, પણ એનું પણ કોઈ ટેન્શન નથી કારણ કે બંને થિયરી મફત છે. ચાલો જોઈએ. તો સૌથી પહેલો દાખલો આપણને આપ્યો છે પેન્શન વાળો, કરપાત્ર પેન્શન. તો ક્વેશ્ચન 1 નું સોલ્યુશન આપણે જોઈ લઈએ. આ ટાઈપનું આપણું ક્વેશ્ચન 1 નું સોલ્યુશન છે. સૌથી પહેલા આપણે કોમ્યુટેડ પેન્શન ની ગણતરી કરીશું. બરોબર, 40% આટલી છે તો 100% કેટલી? તો 6 લાખ આપણને મળે. ત્યારબાદ કરમુક્ત પેન્શન કેટલું થશે? તો જ્યારે ગ્રેજ્યુએટી ના મળે ત્યારે 1/2 કરમુક્ત થઈ જાય. બરોબર, તો કોમ્યુટેડ પાત્રના 1/2 તો ગુણ્યા 1/2 કરીએ તો 3 લાખ આપણને કરમુક્ત મળે. પરંતુ દર વિડીયોમાં હું તમને કહું છું કે ભાઈ ત્યાં અટકી જવાનું નહીં. આપણને શું પૂછ્યું છે? કરપાત્ર પેન્શન પૂછ્યું છે. તો તમારે કરપાત્ર રકમ શોધવાની. તો કરપાત્ર કેટલી થશે? આપણને ખરેખર કેટલું મળ્યું છે? 2,40,000. એમાંથી માઇનસ કરીએ કરમુક્ત 3 લાખ. મેડમ આ તો રકમ માઇનસમાં આવે. માઇનસમાં જ્યારે ટેક્સમાં આવે કરપાત્ર રકમ, તો ત્યાં આપણે માઇનસમાં નહીં લખવાનું, નીલ લખવાનું. શું લખવાનું? નીલ, શૂન્ય. બરોબર, ચાલો અનકોમ્યુટેડ પેન્શન ની ગણતરી કરવાની. ત્યારબાદ આપણે અનકોમ્યુટેડમાં કેવું છે? 1/4/24 થી આપણને પેન્શન મળવાનું ચાલુ થઈ જાય છે. તો 1/11/24 સુધી તો આપણે શાંતિથી બેઠા હતા, ત્યાં સુધી તો કોઈ વાંધો નહીં. તો ત્યાં સુધીનું જેટલું પણ અનકોમ્યુટેડ પેન્શન છે કરપાત્ર, કેટલા માફ થશે? 4 થી 10 માફ ગણો એટલે 7 માફ થાય. 5 ગુણ્યા 5,000 આપણને મહિનાનું પેન્શન મળ્યું છે તો 35,000 રૂપિયા કરપાત્ર થશે. હવે ગણતરી બદલાશે. 1/11 થી 31/3. કેમ? કારણ કે 5,000 હવે કરપાત્ર નહીં થાય. એમાંથી ફક્ત આપણે જેટલું પેન્શન અનકોમ્યુટેડ છે એટલું જ કરપાત્રતાની અહીંયા ગણતરી થાય. 40% તો આપણે કેવું કરાવી દીધું? કોમ્યુટ કરાવ્યું ને. ક્યાં છે? અહીંયા 40% ભાગ આપણે કોમ્યુટ કરાવ્યો છે. તો બાકીના 60% આપણું અનકોમ્યુટેડ ગણાય. તો 5,000 ના 60% કરવાના. અને કેટલા માફ બાકી? 11 થી 3 એટલે કે 5 માફ તો કેટલા થશે? 15,000. ટોટલ કરો 50,000. છેલ્લે ટોટલ કરવાનું. કોમ્યુટેડ પેન્શન કરપાત્ર કેટલું? શૂન્ય. અનકોમ્યુટેડ પેન્શન કરપાત્ર કેટલું? 50,000. તો ટોટલ થશે 50,000. આપણો ક્વેશ્ચન 1. બરોબર, ચાલો બીજામાં આપણને શું કહેવામાં આવ્યું છે? તો બીજો દાખલો આપણનો ગ્રેજ્યુએટી નો છે. ગ્રેજ્યુએટી જોઈ લો. ખરેખર મળેલ ગ્રેજ્યુએટી આપણને કેટલી આપેલી છે? 18 લાખ. શું પૂછ્યું છે આપણને? કરપાત્ર ગ્રેજ્યુએટી. તો એમાંથી કરમુક્ત ગ્રેજ્યુએટી બાદ કરવી પડે. તો કરમુક્ત ગ્રેજ્યુએટી કેટલી? 3 સ્ટાન્ડર્ડ છે આપણા. સૌથી પહેલી રકમ તો મેક્સિમમ લિમિટ 20 લાખની. બીજી રકમ કઈ? તો ખરેખર મળેલ ગ્રેજ્યુએટી. ખરેખર કેટલી ગ્રેજ્યુએટી મળી આપણને? 18 લાખની. અને ત્યારબાદ ત્રીજું સ્ટાન્ડર્ડ આપણું છેલ્લા 10 માર્ક્સનો પગાર લેવાનો, એની સરેરાશ શોધવાની. એ પગાર જે તમને આપી દીધો છે. બરોબર, અહીંયા આપણને કહી દીધું છે કે તેનો છેલ્લા 10 મહિનાનો સરેરાશ મૂળ પગાર 80,000 છે. તો અહીં તમને ગ્રેજ્યુએટી ધારા હેઠળ કવર થાય છે, નથી થતા, એ સાથે કઈ લેવા દેવા છે નથી. છેલ્લા 10 માર્ક્સનો કીધો છે એટલે કે પછી કવર થતા નથી. બરોબર, 8 સ્ટાન્ડર્ડ લેવાનું આપણે. તો 80,000 ગુણ્યા 1/2 અને નોકરીના કેટલા વર્ષ જેટલા પૂરા થયેલા હશે તે જ, બીજું કોઈ અધૂરું હશે એને ગણવાનું નહીં. તો 25 વર્ષ અને 11 મહિના, 11 મહિનાની ગણતરી થશે નહીં. 25 વર્ષ લઈને આપણે આગળ વધીએ તો 10 લાખ આવે. આ ત્રણેય પૈકી સૌથી ઓછી રકમ કઈ દેખાય છે? 20, 18 અને 10. મેમ સૌથી ઓછી 10. તો અહીંયા 10 લાખ આપણું કર મુક્ત. બાકીની રકમ જે 8 લાખ આપણી કરપાત્ર. બરોબર, ચાલો ત્યારબાદ ત્રીજાની વાત કરીએ આપણે. તો ફેરની બજાર કિંમત ગણવાની છે. બજાર કિંમતનું સૂત્ર મૂકી દેવાનું. ડિવિડન્ડનો દર છે અપેક્ષિત વળતરનો દર, ફેર દીઠ ભરપાઈ મૂડી. અહીંયા આપણી પાસે અપેક્ષિત વળતરનો દર છે 10%. બરોબર, ભરપાઈ મૂડી આપણને ખબર છે કેટલા? 100 રૂપિયા. પરંતુ આપણને ડિવિડન્ડનો દર ખબર નથી. ડિવિડન્ડનો દર શોધવા માટે આપણે સૂત્ર મૂકીશું નફાના છેદમાં ભરપાઈ મૂડી ગુણ્યા 100. 100 ની રકમ છે આપણી પાસે. ભરપાઈ મૂડી 8 લાખ છે. નફો આપણે જોવાનો છે. કેટલો છે નફો?
1,58,000 અંદાજવામાં આવ્યો છે. દર વર્ષે 26,000 સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો ડિવિડન્ડ માટે વેચવા માટે કેટલો નફો બાકી રહી તો એની ગણતરી કરીએ આપણે. ડિવિડન્ડ વહેંચણી માટેનો નફો તો કર બાદ નફો માઇનસ સામાન્ય અનામત 1,32,000. તો અહીંયા આપણે રકમ મૂકીએ 1,32,000 ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 તો કેટલા આવશે 16.5%. હવે એ રકમ અહીંયા મૂકી દઈએ 16.5 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે 165 રૂપિયા આપણી બજાર કિંમત આવે. બરોબર. ચાલો તો ત્રીજો પણ દાખલો સોલ્વ થઈ ગયો. ચોથો મારે કહેવાની કોઈ ગરજ ખરી? આવકના શીર્ષકો જણાવો. 5 શીર્ષકો તમને સારી રીતે આવડે છે અને તમે લખ્યા જ હશે. બરોબર. ચાલો ત્યારબાદ પાંચમો, નીચેની માહિતી પરથી અપેક્ષિત વળતરનો દર શોધો. એકદમ ઈઝી દાખલો, એકદમ ઈઝી. અપેક્ષિત વળતરનો દર બજાર કિંમતના સૂત્રમાં આવે. સૂત્ર મૂકો. બજાર કિંમત બરાબર ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત વળતરનો ગુણ્યા ફેર દીઠ ભરપાઈ મૂડી. બજાર કિંમત આપણને આપી દીધી છે 400 તો આ કિંમત આપણે મૂકી. ડિવિડન્ડનો દર આપી દીધો 25%, આ કિંમત મૂકી. અપેક્ષિત વળતરનો દર શોધવાનો છે તે અમે x લખ્યા. ફેર દીઠ ભરપાઈ મૂડી 80 આપી દીધી છે એ પણ લખ્યા. કેટલા આવશે અપેક્ષિત વળતરનો દર 5%. સિમ્પ્લિફાઈ કરો એટલે x ની કિંમત મળે. x આપણે કોની જગ્યાએ લખ્યા હતા? અપેક્ષિત વળતરના દરની જગ્યાએ. અને છઠ્ઠું, ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટેની સમય મર્યાદા ટૂંકમાં જણાવો. ઇમ્પોર્ટન્ટમાં મેં તમને આપેલું છે, જ્યારે એમપી જોઈશું ત્યારે બતાવીશ. પાંચમું, આપણને માલિકીના મકાન મિલકતનો દાખલો છે. બરોબર. 1/4 ભાગ રહેઠાણ માટે ભાડે આપેલ છે, 1/4 પોતાના ધંધા માટે ઉપયોગ છે અને બાકીનો ભાગ અંગત રહેઠાણ માટે છે. શોધવાનું શું કીધું છે? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. કોનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય? ભાઈ જેટલા મકાનનું શોધી શકાય એ બધા મકાનનું શોધવાનું છે. મકાનનું નહીં, અહીંયા મકાન તો એક જ છે, પરંતુ એક ભાગ કેવો છે? રહેઠાણ માટે ભાડે, તો આનું તો શોધાશે. હા મેડમ. ત્યારબાદ બીજું, પોતાના ધંધા માટે ઉપયોગમાં લેવાય છે, આનું શોધાશે? નહીં શોધાય. ધંધા માટે ઉપયોગમાં લેવાય છે એ ક્યાં જશે? પીજીબીપી ના શીર્ષક નીચે જશે. બરોબર. અને બાકીનો ભાગ અંગત રહેઠાણ માટે, આનું શોધાશે? હા મેડમ આનું પણ શોધાશે. તો અહીંયા આપણે બંનેનું ત્રણેયનું અહીંયા લખી દીધું છે. ચોખ્ખા વાર્ષિક મૂલ્યની ગણતરી. 1/4 ભાગ કેવો? ભાડે, બીજો ધંધા માટે અને બીજો બાકીનો કેટલો બચ્યો? 1/4 પૈયા, 1/4 પૈયા, તો બાકીનો 2/4 બચે તે સ્વરહેઠાણ માટે. મ્યુનિસિપલ આકારણી અહીંયા આપી દીધી 90,000. અહીં ડેશ, આ કેમ ડેશ કરી? અહીં તો કશી વસ્તુ આવે જ નહીં ને, નહીં પણ લખો તો પણ ચાલશે. નીચે નોંધ આપણે પણ ફરજિયાત લખવાની કે મકાનના 1/4 ભાગનો ઉપયોગ ધંધા માટે થતો હોવાથી તે મકાન મિલકતના ફેરફાર હેઠળ કરપાત્ર થશે નહીં. અહીંયા ધંધા માટે નહીં, પોતાના ધંધા માટે. બરોબર. અહીં કરપાત્ર થશે નહીં. હવે આ બેની ગણતરી રહી. સ્વરેઠાણમાં તો આપણે સીધું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મૂકી દઈએ છીએ 0. બરોબર. બાકી રહી ભાડેની ગણતરી. તો મ્યુનિસિપલ આકારણી લખો, ખરેખર મળેલ ભાડું લખો, બધું આપણને આપી દીધું છે દાખલામાં. જુઓ, મ્યુનિસિપલ આકારણી કેટલી આપેલી છે આપણને? 3,60,000. ત્યારબાદ 10,000 ના દરે માફિક એટલે કે એક મહિનાનો, તો ગુણ્યા 12 કરો, 1,20,000 આવે. બે માંથી વધારે કોણ? 1,20,000. એમાંથી સ્થાનિક વેરા કેટલા છે? સ્થાનિક વેરા 20% લેખે કરવેરા ચુકાય છે. તો સ્થાનિક વેરા આપણે માઇનસ કરીએ 18,000 તો આપણું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આવે 1,02,000. બરોબર. તો આ ટાઈપનો આપણો મકાન મિલકતનો દાખલો થયો. ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 2 ની દ્રષ્ટિ લિમિટેડ. આ દાખલો તમને આપવામાં આવ્યો છે પેપર નંબર 1 માં. આપણું જે ધુરંધર પેપર છે. બરોબર. ધુરંધર પેપર 1 માં ક્વેશ્ચન નંબર 2 ટાઇટન લિમિટેડ કરીને આપેલો છે. એના જેવો જ છે. 99.99% દાખલો સેમ છે. તમે આખો દાખલો આ ગણ્યો હશે. બરોબર. ચાલો ત્યારબાદ આપણે અથવામાં વાત કરીએ તો અથવામાં આપણો કયો પગારનો દાખલો પૂછાયેલો હતો? પગારનો દાખલો મોસ્ટલી સવલત વાળો જ હતો. એકદમ ઈઝી દાખલો હતો. કશો આમાં ટ્રિકી પોઈન્ટ હતો નહીં. મૂળ પગાર બી સીધો તમને આપી દીધો છે. બોનસ મનોરંજન ભથ્થું. અહીંયા મેનેજિંગ ડિરેક્ટર છે દીપ્તેશભાઈ. બરોબર. સરકારી કર્મચારી નથી તો મનોરંજન ભથ્થું તમારું આખું એડ થઈ જશે. કોઈ કર કપાત એમને પછીથી મળશે નહીં. ખાસ કપાત કોઈ મળશે નહીં. બરોબર. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ આગળ નેક્સ્ટ દાખલાની ક્વેશ્ચન નંબર 3 માં સચિનભાઈ. મકાન મિલકતનો દાખલો એકદમ ઈઝી દાખલો. બરોબર. 5 પેપરના ખાલી તમે જે દાખલા આપ્યા છે 6-5 દાખલા જે આપ્યા હશે એ પણ જોયા હશે તો આ દાખલો આવડી જ જાય એવો હતો. કશું અઘરું છે નહીં. એનું સોલ્યુશન તમે જોઈ શકો છો. અહીંયા મેં આપી દીધું છે.
બરોબર. મકાન નંબર 1 ભાડે છે, મકાન નંબર 2 અંગત રહેઠાણ છે, ડાયરેક્ટ અહીંયા તો ઈંડું જ મૂકવાનું છે, વીરો. અને મકાન નંબર 3 ભાડે છે, એની ગણતરી આપણે કરી. તો આ આપણું સોલ્યુશન જોઈ લો. બરોબર. આ છેલ્લે આપણી કરપાત્ર આવક મકાન મિલકતની છેલ્લે ટોટલ કરીને લખવાનું. બરોબર. આની કરપાત્ર આવક, આની કરપાત્ર આવક, અને અહીંયા શું આવશે? કરપાત્ર ખોટ. બરોબર. એ રીતે એને માઇનસ કરીશું. વ્યાજની વાત કરી લઈએ આપણે તો મૂડીકૃત વ્યાજ આપણને આપેલું છે. અહીંયા જુઓ, બાંધકામ ક્યારે પૂરું થયું? 21-22. તો 21-22, 22-23, 23-24, 24-25 ગણાય છે. બરોબર. અહીંયા આપણું પાછલું વર્ષ કયું છે? 24-25. અને આગામી વર્ષ કયું છે? 25-26. તો 24-25 આવે આમાં, તો મૂડીકૃત વ્યાજ માઇનસ થશે. બરોબર. બીજું, અહીં પણ મૂડીકૃત વ્યાજ આપેલું છે, પણ એ માઇનસ નહીં થાય. કેમ? કારણ કે અહીંયા પતી ગયું ભાઈ. 15, 16, 17, 17, 18, 19, 19, 20 વ્યાજ મળી ગયું છે બાદ. બરોબર. હવે નહીં મળે, તો ત્યાં મેં ડેપ કર્યું છે. અને ચાલુ પાછલા વર્ષનું વ્યાજ તો અહીંયા આપણને બાદ મળી જ જશે. ક્યાં છે ચાલુ પાછલા વર્ષનું વ્યાજ? આપણને આપેલું છે 35,500. આ બાજુ 1,31,250 અને આ બાજુ 1,12,500. બરોબર. ચાલો, ત્યારબાદ આપણે થિયરીની વાત કરી લઈએ. તો અથવામાં તમને થિયરી પૂછાય છે, પણ મને ખબર છે બધાએ મોસ્ટલી મકાન મિલકતનો દાખલો જ કર્યો હશે. ચાલો, તો થિયરીમાં આપણે એમાંથી આપેલું હતું કયું? તો ફેરના મૂલ્યાંકનને અસર કરતા પરિબળ મેં તમને આપ્યું જ છે, જો કોઈએ લખવું હોય તો. ત્યારબાદ આપણે વાત કરીએ તો કાયમી ખાતા નંબર પ્રશ્ન 4 માં આપણે કોઈ પણ 3 ટૂંકનોંધ લખવાની હતી. એમાં કાયમી ખાતા નંબર પહેલી ટૂંકનોંધ મેં તમને આપી દીધી છે. અહીંયા કાયમી ખાતા નંબર એટલે આવી ગઈ. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટેની શરતો. ઇનપુટ ટેક્સ ક્રેડિટ જુઓ, અહીંયા મેં તમને કીધું ઇનપુટ ટેક્સ ક્રેડિટ, અને અહીંયા ચોખ્ખું અલગથી ટોપિક પણ આપેલું છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટેની શરતો લખી હશે તમે. અને 2 માર્ક્સની થિયરી આપણે જોઈએ તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટેની સમય મર્યાદા, એટલે બીજી થિયરી પણ તમે કરી હશે તો આ 4 માર્ક્સ ને પેલા 2 માર્ક્સ, 6 માર્ક્સ તો પાક્કા જ હતા. બરોબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો પેન્શન. પેન્શન મેં તમને આપેલું છે અહીંયા, કમ્યુટેડ અને અનકમ્યુટેડ પેન્શન આ આપણે આપેલું છે, તો તમે લખ્યું જ હશે. અને બીજું કે ફેરના મૂલ્યાંકન માટેની પદ્ધતિઓ, તો એ પણ મેં તમને આપેલું છે, ફેર મૂલ્યાંકનની પદ્ધતિઓ. તો તમારે 5 આપેલી હતી, 4 આપણે વ્યવસ્થિત તૈયાર કરીને ગયા હતા, લખવાની હતી ગમે તે 3. તો થિયરીના આપણે તો 12 માંથી 12 માર્ક્સ પાક્કા. બરોબર. ચાલો, તો ટેક્સનું પેપર તમારું મસ્ત ગયું હશે. હવે નેક્સ્ટ પેપરની તૈયારી સારી રીતે કરજો. બેસ્ટ ઓફ લક તમારી આવનારી